હું આ શહેરમાં નવો હતો, ભાડાનું મકાન શોધતા શોધતા થાકી ગયો હતો. દરેક જગ્યાએ પ્રયત્ન કર્યો, પણ કોઈ જગ્યા ન મળી. આખરે મારા એક મિત્રએ મને એક મકાનનું સરનામું આપ્યું. ત્યાં એક વિધવા સ્ત્રી એકલી રહેતી હતી. લોકો તેના વિશે નાની મોટી ખોટી વાતો કરતા હતા, એટલે કોઈ પણ તેના ઘરમાં ભાડે રહેવા માંગતું ન હતું. મેં મિત્રની વાત સાંભળી અને નક્કી કર્યું કે હું તે જ મકાનમાં રહીશ. જ્યારે મેં તે ઘરના દરવાજે ટકોર કરી અને દરવાજો ખોલ્યો, ત્યારે સામે ઊભેલી સ્ત્રીને જોઈને હું અવાક રહી ગયો. હું ત્યાં જ સ્થિર થઈ ગયો, કારણ કે હું ચૂપચાપ ફેક્ટરીના ગેટ પાસે બેઠો હતો. અહીં મારી નવી નોકરી લાગી હતી, પગાર પણ ઠીકઠાક હતો, પણ રહેવા માટે કોઈ જગ્યા ન હતી. સમજાતું ન હતું કે હવે શું કરું. મારો પરિવાર મારી સાથે ન હતો, અને એટલે જ કોઈ પણ મને એકલા યુવકને ભાડે મકાન આપવા તૈયાર ન હતું. આ શહેર મને બિલકુલ અજાણ્યું અને સૂનું લાગતું હતું. ઘણીવાર ત્યાં બેસીને વિચારતો રહ્યો. પછી થાકીને ખાવા માટે એક ઢાબામાં ચાલ્યો ગયો. આખરે ભૂખ માણસને દરેક હાલતમાં આગળ વધવા મજબૂર કરે છે. હું ઢાબામાં બેઠો હતો ત્યારે ત્યાં કામ કરતો એક છોકરો મારી પાસે આવ્યો અને ખાવાના ઓર્ડર પૂછવા લાગ્યો. મેં ખાવાનું મંગાવ્યું અને જેવો બેઠો, અચાનક મને એવું લાગ્યું કે કોઈ મને ધ્યાનથી જોઈ રહ્યું છે. મેં પાછળ ફરીને જોયું તો સામે એક જાણી પહેચાનનો ચહેરો હતો. ગોરથી જોયું તો તે રાજીવભાઈ હતા, મારા સૌથી સારા મિત્ર. પણ તે તો વારાણસીમાં રહેતા હતા, અહીં રાંચીમાં કેવી રીતે? હું તરત ઊભો થયો અને તેમની તરફ આગળ વધ્યો, પણ તેઓ જાતે જ મારી નજીક આવી ગયા. મારા ખભે હાથ મૂકતા બોલ્યા, સમર, તું અહીં શું કરે છે? બધું ઠીક તો છે? તું તો વારાણસીમાં હતો ને? મેં હસતા હસતા કહ્યું, એ જ પ્રશ્ન તો હું તમને પૂછવાનો હતો. તમે અહીં કેવી રીતે? રાજીવભાઈ બોલ્યા, તું જાણે છે, વારાણસીમાં મારો ધંધો બિલકુલ બંધ થઈ ગયો હતો અને સામાન્ય નોકરી કરતો હતો, જેનાથી ઘર ચલાવવું મુશ્કેલ થઈ ગયું હતું. એટલે મેં વિચાર્યું કે રાંચી આવીને નવો ધંધો શરૂ કરું. ભગવાનની કૃપાથી હજી સુધી બધું ઠીક ચાલી રહ્યું છે. હવે તો પરિવારને પણ બોલાવવાનો ઈરાદો છે. અમને મળીએ 6-7 મહિના થઈ ગયા હતા, એટલે એકબીજાની ખબર ન હતી. હું તેમની વાત સાંભળીને માથું હલાવતો બોલ્યો, એ જ કારણે હું પણ વારાણસી છોડીને રાંચી આવી ગયો છું. એક મિત્રએ મને અહીં નોકરી માટે મોકલ્યો હતો, પણ હવે સૌથી મોટી સમસ્યા એ છે કે રહેવા માટે કોઈ જગ્યા નથી મળી રહી. મારી વાત સાંભળીને રાજીવભાઈ થોડીવાર મૌન રહ્યા, પછી મને ધ્યાનથી જોઈને બોલ્યા, મને અહીં આવીએ લગભગ 4 મહિના થઈ ગયા છે, પણ તું હાલ ક્યાં રહે છે? મેં માથું હલાવતા કહ્યું, મારો સામાન તો ફેક્ટરીમાં જ રાખેલો છે. આખો દિવસ ત્યાં કામ કરું છું. સુવા માટે કોઈ જગ્યા નથી, એટલે ખૂબ પરેશાન છું. એકલો આવ્યો છું અને કોઈ પણ ભાડે મકાન આપવા તૈયાર નથી. વારાણસીમાં તો થોડી રાહત મળી જતી હતી, પણ રાંચીમાં તો બિલકુલ નહીં. મારી વાત સાંભળીને રાજીવભાઈ બોલ્યા, ચાલ બેસીને વાત કરીએ. કહે, કામ કેવું ચાલે છે અને પગાર વગેરે કેટલો મળે છે? હું તેમની સાથે ટેબલ પર બેઠો. વેઇટર ખાવાનું લઈ આવ્યો હતો. હું તેમને વિગતે કહેવા લાગ્યો. માં ઈચ્છે છે કે હું લગ્ન કરું, એટલે હું થોડા પૈસા કમાવા માંગુ છું. વારાણસીમાં ફેક્ટરીમાં કામ કરતો હતો, પણ અહીં આવક વધુ સારી છે. મહિને લગભગ 500 થઈ જશે. થોડું મારી પાસે રાખીશ, બાકી માને મોકલીશ, જેથી તેઓ મારા લગ્ન માટે બચત કરી શકે. પણ અહીં રહેવાની જગ્યા ન મળવાને કારણે ખૂબ પરેશાન છું. તેઓ હસતા બોલ્યા, મને પણ અહીં આવીએ વધુ સમય નથી થયો, પણ હું તારા માટે કોઈ વ્યવસ્થા જરૂર કરીશ. મારી ઓળખના કેટલાક લોકો છે જે આ મામલે મદદ કરી શકે છે. તેમની વાત સાંભળીને મેં તરત પૂછ્યું, તમે હાલ ક્યાં રહો છો? મારા પ્રશ્ન પર તેઓ થોડી ક્ષણો મૌન રહ્યા, પછી બોલ્યા, હાલ તો હું મારી દુકાનમાં જ રાતે સૂઈ જાઉં છું. મારા માટે હજી કોઈ જગ્યા જોઈ નથી. જ્યારે પત્ની અને બાળકો આવશે ત્યારે ભાડાનું મકાન લઈશ. મને તો મળી જશે, પણ તારા માટે થોડું મુશ્કેલ હશે. તેમની વાત સાંભળીને હું થોડી ક્ષણો મૌન રહ્યો. મનમાં વિચાર આવ્યો કે તેમને કહી દઉં કે મને પણ આજની રાત દુકાનમાં સૂવા દે. પણ જ્યારે તેમણે આ વાત જાતે ન કહી, તો મેં પણ તેમને પરેશાન ન કરવાનું નક્કી કર્યું. અમે બંને સાથે ખાવાનું ખાધું. ખાવાના પછી તેઓ જબરજસ્તીથી બિલ ચૂકવવા લાગ્યા, પણ મેં ના પાડી. પૈસા ચૂકવીને અમે એકબીજાના નંબર લીધા, કારણ કે જૂના નંબર બંનેના બંધ થઈ ગયા હતા. વિદાય થયા તેમણે મારો હાથ પકડીને કહ્યું, હું જલ્દી તારો સંપર્ક કરીશ. મારી પાસે અવારનવાર લોકો આવતા રહે છે. તને રહેવાની જગ્યા જરૂર મળી જશે. મેં તેમના ખભે હાથ મૂકતા કહ્યું, ભાઈ સાહેબ, જેટલું જલ્દી થઈ શકે તેટલી મદદ કરજો, નહીં તો આજની રાત તો મારે ફૂટપાથ પર જ સૂવું પડશે. આ વાત મેં જાણી જોઈને કહી હતી.
આશા હતી કે કદાચ તેમના મનમાં દયા આવે અને તેઓ જાતે જ દુકાનમાં રોકાવાની મંજૂરી આપે, પણ લાગતું હતું કે તેમનો એવો કોઈ ઈરાદો ન હતો. થોડીવાર પછી તેઓ મને વિદાય આપીને ચાલ્યા ગયા અને હું ચૂપચાપ હોટેલની પાસેની બેન્ચ પર બેસી ગયો. કાલથી મારે ફેક્ટરીમાં કામ શરૂ કરવાનું હતું. આખો દિવસ તો ત્યાં વીતશે, પણ રાતની ચિંતા મને ખાઈ રહી હતી. હોટેલમાં રહેવું હવે શક્ય ન હતું. આવક એટલી ન હતી. હા, જો નાનું રૂમ ભાડે મળી જાય તો ઠીક રહે, પણ કોઈ આપવા તૈયાર ન હતું. ઘરે મેં જૂઠું બોલી દીધું હતું કે મકાન મળી ગયું છે, જેથી માં પરેશાન ન થાય. પણ હકીકત એ હતી કે રોજી કમાવા માટે માણસે ઘણી કુરબાનીઓ આપવી પડે છે. કોઈને ઊંઘની, કોઈને પરિવારની અને કોઈને છતની. મારી તો ત્રણેય કુરબાનીઓ એકસાથે ચાલી રહી હતી. ઘણીવાર હોટેલની બહાર બેસ્યા પછી મેં સુવાની જગ્યા શોધવાનું શરૂ કર્યું. રસ્તે ચાલતા ચાલતા હું ઝૂંપડપટ્ટીવાળા વિસ્તારમાં પહોંચી ગયો. ત્યાં કેટલાક લોકો ભીખ માંગી રહ્યા હતા, કેટલાક જમીન પર સૂતા હતા. હું વિચારમાં પડી ગયો, શું મારે અહીં જ રોકાઈ જવું જોઈએ કે આગળ વધવું જોઈએ? મારા ખિસ્સામાં થોડા પૈસા અને મોબાઈલ હતા. ડર હતો કે જો અહીં સૂઈ જાઉં તો સવાર સુધી બંને ચીજો ગાયબ થઈ જશે. એટલે મેં આગળ વધવાનું નક્કી કર્યું અને રસ્તા પર એકલો ચાલતો રહ્યો. ત્યાં કોઈ ફકીર હાજર ન હતું. હા, દૂર દૂર લોકો પોતાનો સામાન વેચી રહ્યા હતા. હું પણ જઈને એક ખૂણે બેસી ગયો. હજી ઉજાસ હતો એટલે સૂવું ઠીક ન લાગ્યું. સમય ઝડપથી પસાર થઈ રહ્યો હતો અને થોડીવાર પછી ચારે બાજુ સન્નાટો ફેલાઈ ગયો. થાકના મારે હું ત્યાં જ ફૂટપાથ પર સૂઈ ગયો અને ક્યારે ઊંઘમાં ખોવાઈ ગયો તે ખબર જ ન પડી. સમયની ચાલ ક્યારેય નથી રોકાઈ, નથી રોકાશે. મારી આંખો સૂરજની પહેલી કિરણ સાથે ખુલી. થોડીવાર કરવટો બદલતો રહ્યો, પણ જ્યારે ધૂપ સીધો આંખોમાં પડ્યો ત્યારે ઊંઘ ઉડી ગઈ. હું ઊભો થઈને બેઠો, ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો તો જોયું કે સવારના 7 વાગ્યા હતા. અફસોસ થયો કે જો થોડું વહેલું જાગી ગયો હોત તો સવારની પૂજા કરી શક્યો હોત. હું રોજ સાંજની પૂજા કરનારો માણસ હતો અને તે છોડવું મને ખોટું લાગતું હતું. થોડીવાર ત્યાં બેસીને મારી તબિયત સંભાળી. પછી થાકી હારીને નજીકની એક હોટેલ તરફ આગળ વધ્યો, જેથી મોં હાથ ધોઈને નાસ્તો કરી લઉં અને પછી કામ પર નીકળી જાઉં. ત્યાં પહોંચતા મને પાણી મળી ગયું. અહીંના લોકો ખૂબ મળતાવળા અને મદદગાર હતા, પણ સૂવા માટે કોઈ જગ્યા આપતું ન હતું. ખબર નહીં કેવો નિયમ હતો. જો પરિવાર સાથે હોય તો જગ્યા મળી જતી હતી, નહીં તો નહીં. આ નકામી ચિંતા મારા માથે સવાર થઈ ગઈ હતી. મોં હાથ ધોઈને હું એક ખુરશી પર બેઠો અને નાસ્તાનો ઓર્ડર આપી દીધો. થોડી વારમાં ચા અને પોહા ચોરી મારી સામે મૂકી દેવાયા. જેવો પહેલો કોળિયો મોંમાં ગયો, માની યાદ આવવા લાગી. સવારે સવારે તે પોતાના હાથે મને નાસ્તો ખવડાવતી હતી. હું ભલે 25 વર્ષનો થઈ ગયો હતો, પણ તેમના માટે હજી પણ એ જ નાનો બાળક હતો. જ્યારે હું મારું શહેર છોડીને આ અજાણ્યા શહેર માટે નીકળ્યો હતો ત્યારે માં ખૂબ રડી હતી. તારા વિના ઘર સૂનું થઈ જશે, એમ તેમણે કહ્યું હતું. હું ચૂપ હતો કારણ કે મારી પાસે કોઈ જવાબ ન હતો. હું મજબૂર હતો. કામ માટે માણસે ઘણું બધું છોડવું પડે છે. પોતાનું ઘર, પોતાનું શહેર અને એટલું જ નહીં, પોતાની માં પણ. નાસ્તો કરીને હું સીધો ફેક્ટરી તરફ ચાલી નીકળ્યો. ફેક્ટરીનો સમય સવારે 9 વાગ્યાનો હતો, પણ હું 8 વાગ્યે જ નીકળી ગયો. ત્યાં પહોંચતા પહોંચતા અડધો કલાક લાગ્યો અને પછી અડધો કલાક બહાર બેસીને રાહ જોવી પડી, કારણ કે 9 વાગ્યા પહેલા કોઈ કામદારને અંદર જવાની પરવાનગી ન હતી. લાંબી મુસાફરી કરીને જ્યારે હું ફેક્ટરી પહોંચ્યો ત્યારે ઘડિયાળમાં 8:30 વાગ્યા હતા. ચોકીદારે મને રોકી દીધો. કંપની બરાબર 9 વાગ્યે ખુલશે, ત્યાં સુધી અહીં બેસો. હું ચૂપચાપ દરવાજા પાસે બેસી ગયો. તે હસતા બોલ્યો, તું પહેલો એવો કામદાર છે જે આટલી સમયની પાબંદીથી આવ્યો છે. પણ આ બધું શરૂઆતનો જોશ હોય છે. જેમ જેમ દિવસો પસાર થશે બધાને સમજાઈ જશે અને પછી લોકો મોડા આવવા લાગે છે. મેનેજર, ઠેકેદાર અને મજૂરો બધા ઘણીવાર મોડા પહોંચતા હતા. કેટલીક વાર માલિક જાતે ફેક્ટરી આવી જતા હતા અને જ્યારે જોતા કે ઠેકેદાર કે મજૂરો નથી પહોંચ્યા તો બધાની સારી રીતે તપાસ કરતા. તે માણસે મારી તરફ જોઈને કહ્યું, તું ખૂબ ઈમાનદાર છે. હું તારા વિશે માલિક સાથે જરૂર વાત કરીશ. તેની વાત સાંભળીને મેં કોઈ જવાબ ન આપ્યો. મને પૂરો યકીન હતો કે તે આ તારીફ ફક્ત કોઈ સ્વાર્થ કે લાલચમાં કરી રહ્યો છે, પણ મારો તેને કંઈ આપવાનો કોઈ ઈરાદો ન હતો. હું ચૂપચાપ બેસીને ફેક્ટરીનો દરવાજો જોઈ રહ્યો હતો અને મનમાં એ જ પ્રાર્થના કરી રહ્યો હતો કે મને રહેવા માટે કોઈ જગ્યા મળી જાય. ફૂટપાથ પર રહેવું મારા માટે ખૂબ મુશ્કેલ થઈ ગયું હતું. સમય ઝડપથી પસાર થઈ રહ્યો હતો.
અડધો કલાક વીતી ગયો અને જેવો દરવાજો ખુલ્યો હું અંદર ચાલ્યો ગયો. સીધો મારા લોકર તરફ ગયો. દરેક મજૂરને એક લોકર આપવામાં આવ્યું હતું જેમાં તે પોતાનો જરૂરી સામાન રાખી શકે. મારો સામાન થોડો વધુ હતો એટલે મને 3 લોકર આપવામાં આવ્યા હતા. મજબૂરીમાં ઠેકેદારે મારી ઘણી મદદ કરી હતી. મેં કપડાં કાઢીને મશીન પાસે મૂક્યા અને વોશરૂમમાં જઈને કપડાં બદલી લીધા. પછી મારા વિભાગ તરફ આગળ વધ્યો. આ મારો પહેલો દિવસ હતો એટલે હું કોઈ ભૂલ નહોતો કરવા માંગતો. મને ખબર ન હતી કે મને કયા મશીન પર મૂકવામાં આવશે, પણ કામની દરેક બારીકી હું સારી રીતે જાણતો હતો. થોડી જ વારમાં ફેક્ટરીનું કામ શરૂ થઈ ગયું. કેટલાક લોકોએ મને અપનાપણ બતાવીને નમસ્તે કરી, જ્યારે કેટલાકે મને અવગણીને પોતાના કામમાં ધ્યાન લગાવ્યું. હું ફક્ત ઠેકેદારની રાહ જોઈ રહ્યો હતો. આ નોકરી મને મારા એક મિત્રએ અપાવી હતી જે આ શહેરમાં રહેતો હતો અને ઠેકેદારનો સારો ઓળખીતો હતો. લગભગ 10 વાગ્યે ઠેકેદાર આવ્યો તો હું તરત મારી જગ્યાએથી ઊભો થઈ ગયો. તેણે મને અવગણીને બાકીના મજૂરો સાથે વાત કરી, કોઈને સમજાવ્યું, કોઈને ઠપકો આપ્યો અને કોઈની સાથે હસીને વાત કરી. લગભગ અડધો કલાક પછી તે મારી તરફ આવ્યો અને બોલ્યો, શાબાશ. ચોકીદારે કહ્યું કે તું ખૂબ સમયનો પાબંદ છો, પણ જો લોકર પાસે તું મારી હાજરી વિના જઈ શકે નહીં. તને 3 લોકર આપવામાં આવ્યા છે એટલે આગળથી ધ્યાન રાખજે. માલિકનો ફોન આવ્યો હતો. તેમણે તને કેમેરામાં જોયો છે. આવી હરકત પર ચોરીનો શક પણ જઈ શકે. હું તરત બોલ્યો, માફ કરજો, આજે મારો પહેલો દિવસ છે. મને નિયમોની ખબર ન હતી. કૃપા કરીને તમે મને નિયમો સમજાવી દો. તે માથું હલાવતા બોલ્યો, અહીં કોઈ ખાસ નિયમ નથી. બસ એટલું ધ્યાન રાખજે કે આગળથી કોઈ મુશ્કેલી ન થાય. તું તારું ઘર અને પરિવાર છોડીને અહીં આવ્યો છે. હવે આજ તારું કર્મક્ષેત્ર છે. તે માણસ સમજદાર અને નરમ સ્વભાવનો હતો. વાત કરવાની રીત પણ ખૂબ સારી હતી. હું કંઈ બોલું તે પહેલા જ તેણે કહ્યું, હું તને મશીન ઓપરેટર તરીકે રાખું છું. તારા મિત્રએ કહ્યું કે તું તારા કામમાં ખૂબ નિપુણ છે. મેં તરત કહ્યું, જી. હું મારી પહેલી કંપનીનો સારો કારીગર હતો, પણ ત્યાં કેટલીક એવી બાબતો બની કે મારે નોકરી છોડવી પડી. તે લોકો ન તો સમયસર પગાર આપતા, ન તો મજૂરોનું સન્માન કરતા. માણસ સૂકી રોટલી ખાઈ લે, પણ સન્માન મળવું જોઈએ, એ જ તેનો અધિકાર છે. મારી વાત સાંભળીને તેણે માથું હલાવ્યું અને મને મશીન તરફ લઈ ગયો. આ એક પુસ્તકોની ફેક્ટરી હતી. અહીં કાગળ, કોપી અને પુસ્તકો બનાવવામાં આવતા હતા. મોટા મોટા મશીનો લગાવેલા હતા, પણ કાગળની ગરમી મને બિલકુલ પસંદ ન આવી. મને ઘણીવાર તબિયત ખરાબ લાગતી, પણ મજબૂરીમાં મારે આ કામ શીખવું પડ્યું હતું. આ ઉંમરે ફરી નવું કામ શીખવાનું મન ન હતું, છતાં તેણે મને મશીન બતાવીને તેના બધા ભાગો અને કામ કરવાની રીત સમજાવવાનું શરૂ કર્યું. જ્યારે હું જાતે દરેક બાબત ધ્યાનથી પૂછીને સમજવા લાગ્યો. હું વધુ ભણ્યો લખ્યો ન હતો, કારણ કે શાળાનું ભણતર અધવચ્ચે જ અટકી ગયું હતું. મારી 2 નાની બહેનો અને એક મોટો ભાઈ હતો અને આખા ઘરની જવાબદારી પિતાજીના ખભે હતી. જો અમે 2 ભાઈઓએ પિતાજીનો સાથ ન આપ્યો હોત તો કદાચ આજે અમારું ન તો પોતાનું ઘર હોત, ન ગાડી હોત અને ન અમે અમારી બહેનોના લગ્ન કરી શક્યા હોત. નાની ઉંમરે જ હું અને મારો ભાઈ પિતાજી સાથે કામકાજમાં લાગી ગયા હતા. પિતાજીને હાથનું કામ આવડતું હતું એટલે તેમની મજૂરી વધુ ન હતી, પણ મેં અને મારા ભાઈએ મશીન ચલાવવાનું શીખ્યું હતું. શરૂઆતથી જ અમારો ઝુકાવ મોટા કામો તરફ હતો અને એટલે જ આજે અમે બંને સફળ થયા હતા. મારો ભાઈ પુણેમાં એક મોટી કંપનીમાં મશીન ઓપરેટર હતો. તેનું પદ મારાથી ઊંચું હતું, પણ અમારી ટેવ હતી કે અમે ક્યારેય એક જ જગ્યાએ સાથે કામ નહોતા કરતા, કારણ કે અમારી વચ્ચે બિલકુલ બનતું ન હતું. ઘણીવાર ઝઘડો થઈ જતો, પણ જ્યારે કોઈ અમારી સામે હોય તો અમે એકબીજાનો સાથ ક્યારેય નહોતા છોડતા. મારી મહેનત જોઈને ઠેકેદાર ખૂબ પ્રભાવિત થયો. તેણે મારા માથે હાથ ફેરવતા કહ્યું, તું ઉંમરે નાનો છે, પણ ખૂબ મહેનતુ લાગે છે. આશા છે કે તું આ કામ સમજદારીથી કરીશ. જો તું ઈમાનદારી બતાવીશ તો તને ઘણું બધું મળશે. હાલ તારો પગાર 50,000 છે. આગળ જતા હું તારા માટે વધારાની વાત કરીશ. બોનસ પણ મળશે અને રજાઓ પણ મળશે. બસ તું ઈમાનદારીથી કામ કરજે. આટલું કહીને તે પોતાની જગ્યાએ પાછો જવા લાગ્યો. પણ ત્યારે જ મેં તેને બોલાવ્યો, શ્યામભાઈ, મારી વાત સાંભળશો? તે ઊભો રહીને પાછો વળ્યો અને બોલ્યો, હા કહે, શું વાત છે? થોડીક ક્ષણો હું મૌન રહ્યો, પછી બોલ્યો, શું મને આ શહેરમાં રહેવા માટે કોઈ જગ્યા મળી શકે? હું ખૂબ પરેશાન છું. ગઈ રાત પણ ફૂટપાથ પર જ પસાર કરી, એટલે આજે આવીને કપડાં બદલ્યા, કારણ કે આખી રાત જમીન પર હતો.
મેં ઘણી જગ્યાએ ભાડાનો રૂમ શોધ્યો, પણ બધા લોકો ફક્ત પરિવારવાળાને જ જગ્યા આપે છે. મારો પરિવાર તો પુણેમાં છે, હું ક્યાંથી લાવું? અને હાલ કોઈ હોટેલમાં રહેવું પણ પોસાય તેમ નથી. મારી આવક એટલી નથી, મારે લગ્ન કરવા છે, મા માટે પૈસા મોકલવા છે. જો બધા પૈસા રહેવામાં જ ખર્ચાઈ જશે તો હું બચત કેવી રીતે કરીશ? મારી વાત સાંભળીને તે માથું હલાવતા બોલ્યો, ના ભાઈ, એવી કોઈ જગ્યા મારી નજરમાં નથી. અફસોસ છે, પણ હું પ્રયત્ન કરીશ. જો કોઈ જગ્યા મળશે તો હું તને જરૂર જણાવીશ. પણ ધ્યાન રાખજે, ફેક્ટરીમાં કોઈને રહેવાની પરવાનગી નથી. એક વખત એક માણસે આવું કર્યું હતું તો માલિકે તેને અને ઠેકેદાર બંનેને કાઢી નાખ્યા હતા. એટલે હું દયામાં આવું કોઈ પગલું નથી ભરી શકતો. મારું ઘર પણ ખૂબ નાનું છે, નહીં તો તને ભાડે આપી દેત. હું ઝડપથી બોલ્યો, ના ના, મારો એવો કોઈ મતલબ નહોતો. બસ જો તમને ક્યાંય કોઈ જગ્યા મળે તો મને યાદ રાખજો. આટલું કહીને હું ફરી મશીન પર લાગી ગયો. ઠેકેદાર પણ ચાલ્યો ગયો. મેં ધીમે ધીમે મશીન ચલાવવાનું શરૂ કર્યું. જે ઉત્પાદન મારી જવાબદારી હેઠળ હતું તે પૂરું કરવું મારી ફરજ હતી. થોડી જ વાર થઈ હતી કે મારો મોબાઈલ વાગી ઉઠ્યો. મેં મશીનને ઓટો મોડ પર મૂકીને ફોન ઉપાડ્યો અને ત્યાં જ ઊભો રહ્યો, જેથી જો કોઈ ભૂલ થાય તો તરત સંભાળી શકું. નંબર અજાણ્યો હતો. કોલ રિસીવ કરતા જ એક નરમ, જાણી પહેચાણી અવાજ મારા કાનમાં ગુંજી ઉઠ્યો. કેમ છો સમર, તારી તબિયત કેવી છે? હું એક ક્ષણ માટે થંભી ગયો. ખબર નહીં કેમ એ અવાજ કંઈક જાણી પહેચાણી લાગ્યો. મેં તરત પૂછ્યું, કોણ બોલે છે? પણ બીજી તરફથી કોઈ જવાબ ન આવ્યો. હું અજીબ હાલતમાં ખોવાઈ ગયો. પછી મેં ઝૂંઝલાઈને ફરી કહ્યું, જવાબ આપો, કોણ બોલે છે? મારું દિલ અને દિમાગ બંને એ અવાજમાં અટવાઈ ગયા હતા. આવું કેવી રીતે શક્ય હતું? હું આ કોઈ સંયોગ હતો કે ખરેખર કોઈ નિશાની? મારી આંખોમાં નમી ભરાઈ આવી. મેં નંબર જોયો અને ફરી એ જ શબ્દો દોહરાવ્યા, કોણ બોલે છે? શું તું સાવિત્રી છે? હું મારું વાક્ય પૂરું કરું એ પહેલા જ ફોન કટ થઈ ગયો. મેં ફરી કોલ કર્યો, પણ હવે નંબર બંધ આવતો હતો. કદાચ કોઈ ખોટો નંબર હતો જેણે મને બ્લોક કરી દીધો હતો. મેં માથું ઝાટકી દીધું. આવું કેવી રીતે થઈ શકે? હું પોતાને સમજાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. કહેવાય છે ને, જ્યારે માણસના દિલમાં કોઈ વિચાર વારંવાર ઉઠે તો તેની પાછળ જરૂર કોઈ કારણ હોય છે. દરેક માણસના કોઈને કોઈ ખાસિયત હોય છે, અને મારી ખાસિયત એ હતી કે જો કંઈ થવાનું હોય તો મને અગાઉથી અંદાજો આવી જતો. હું ફરી કોલ કરવા જતો હતો ત્યાં જ ઠેકેદારનો અવાજ આવ્યો, તે તારો મોબાઈલ કાઉન્ટર પર જમા નથી કરાવ્યો? મેં માથું હલાવીને ના કહ્યું. તે બોલ્યો, જા જલ્દી જમા કરી દે. કામના સમયે મોબાઈલ રાખવું મનાય છે. મેં હા કહીને માથું હલાવ્યું અને કાઉન્ટર તરફ આગળ વધ્યો, પણ મનમાં એ જ અવાજ ગૂંજતો હતો. કદાચ એ મારો ભ્રમ હતો. હું પોતાને દિલાસો આપી રહ્યો હતો, પણ જ્યાં સુધી માણસને ખાતરી ન થાય ત્યાં સુધી તેને ચેન નથી મળતું. કાઉન્ટર પાસે જઈને મેં મારી માને ફોન કર્યો. પહેલી જ રિંગમાં તેમણે ફોન ઉપાડ્યો અને હેલો કહ્યું, પણ હું બોલું તે પહેલા તેમણે કહ્યું, બેટા, તું કેમ છે? પિતાજી અને ભૈયા સાવિત્રીના સમાચાર માટે ગયા હતા. તેમણે ઊંડો શ્વાસ લઈને કહ્યું, હા, તું ગયા પછી તેઓ બંને ત્યાં ગયા હતા. તું જાણે છે, તારા પપ્પા લાખ કોશિશ કરે પણ એ વાત ભૂલી નથી શકતા. હું આગળ કંઈ સાંભળું તે પહેલા મેં રામ રામ કહીને ફોન મૂકી દીધો. કદાચ આ મારો ભ્રમ હતો. એક સરખો અવાજ ઘણા લોકોનો હોઈ શકે. મેં માથું ઝાટકીને મોબાઈલ કાઉન્ટર પર જમા કરાવ્યો અને પછી મારા કામમાં લાગી ગયો. મને શું ખબર હતી કે રાંચી આવ્યા પછી જિંદગી એક નવો વળાંક લેવાની છે. આખો દિવસ કામમાં વીતી ગયો. રાતે 10 વાગ્યે કામ પૂરું થયું તો હું બહાર નીકળી આવ્યો. ત્યારે ચોકીદારે મને રોક્યો. તેને જોઈને ખબર નહીં કેમ મારા ચહેરે સ્મિત આવી ગયું. તે બોલ્યો, તું ખૂબ મહેનતુ માણસ છે. આ સમય સુધી કોઈ રોકાતું નથી. મેં ખિસ્સામાંથી 100ની નોટ કાઢીને તેના ખિસ્સામાં મૂકતા કહ્યું, મહેનતથી કમાવ, કારણ કે ભગવાન મહેનતુને ક્યારેય ખાલી નથી મોકલતો. મીઠી વાતો કરીને પૈસા લેવું સારું નથી. અને બીજું કંઈ બોલ્યા વિના હું આગળ વધી ગયો. કેટલીક વાતો એવી હોય છે જે બીજાને સમજાવવી જરૂરી હોય છે. એ આપણી ફરજ છે. પછી હું એ જ હોટલ પર ગયો જ્યાં ગઈ રાતે ખાવાનું ખાધું હતું. ફેક્ટરીમાંથી અમને બપોરનું ભોજન મળતું હતું, રાતનું નહીં. ખાવાનું ખાઈને હું વિચારમાં પડી ગયો, જો રોજ બહારથી ખાઈશ તો ખર્ચ વધશે, જે હું સહન નહીં કરી શકું. ચાલતા ચાલતા હું મારા ઠેકાણે પહોંચી ગયો. મનમાં આખા દિવસની વાતો ફરી રહી હતી. કેટલાક સાથીઓ ખૂબ સારા હતા, પણ કેટલાક મારાથી ઈર્ષ્યા કરવા લાગ્યા હતા. તેમનું કહેવું હતું કે મને વધુ પગાર મળે છે, જ્યારે તેઓ 10 વર્ષથી કામ કરી રહ્યા છે.
હું ચૂપ રહ્યો અને મારા કામમાં લાગી ગયો, પણ રાતનો એ ફોન કોલ મને વારંવાર પરેશાન કરી રહ્યો હતો. મેં ફરી મોબાઈલ કાઢ્યો, નંબર જોયો, બિલકુલ અજાણ્યો હતો, છતાં કોલ કર્યો, પણ મોબાઈલ બંધ હતો. મેં માથું ઝાટકીને આંખો પર હાથ મૂક્યો અને પોતાને કહ્યું, કદાચ આ મારો ભ્રમ હતો. મરેલા લોકો જીવતા નથી થતા. આટલું વિચારીને હું ચૂપચાપ ઊંડી નીંદમાં ડૂબી ગયો. મને શું ખબર હતી કે ખરેખર નસીબ હવે વળાંક લેવાનું છે. આખી રાત અજીબ રીતે પસાર થઈ. ક્યારેક ગાડીઓનો અવાજ, ક્યારેક કોઈ આહટથી ઊંઘ તૂટતી રહી. રસ્તા પર સૂવું ડરામણું હતું, પણ જે મુશ્કેલી આવી હતી તેનો સામનો મારે જ કરવાનો હતો. બીજા દિવસે સવારે સૂરજની કિરણોએ ઊંઘ ખોલી. મેં મોબાઈલ ઉપાડીને જોયું. સવારના 8 વાગ્યા હતા. મેં વિચાર્યા વિના રાજીવભાઈને કોલ કર્યો. આખી રાત બેચેનીમાં પસાર થઈ હતી. મચ્છરોના કરડવાથી અને રસ્તા પર ગાડીઓના અવાજથી હું અકળાઈ ગયો હતો. દિલમાં એક જ ડર વારંવાર ધડકતો હતો કે ક્યાંક કોઈ મારા ખિસ્સામાંથી પૈસા ન ચોરી લે, કે મારો મોબાઈલ ન ઉઠાવી લે. જો આવું થઈ ગયું તો હું શું કરીશ? મારી પહેલી રિંગ પર જ રાજીવભાઈએ ફોન ઉપાડ્યો. તેઓ હેલો કહે તે પહેલા મેં નમસ્તે કરીને તેમનો હાલચાલ પૂછ્યો. તેમનો અવાજ ભારે અને થાકેલો લાગતો હતો. તેઓ બોલ્યા, હું તને જ ફોન કરવાનો હતો. ખરેખર મારી નજરમાં એક જગ્યા આવી છે. આજે સાંજે તું મને મળી લે. હું તને તેની પૂરી માહિતી આપી દઈશ. હમણાં જ ઉઠ્યો છું અને દુકાન પણ ખોલી દીધી છે. મેં ઠીક છે કહીને ફોન બંધ કર્યો અને મનમાં નક્કી કરી લીધું કે ભલે ઘરમાં પાણી કે વીજળીની સુવિધા હોય કે ન હોય, હું ત્યાં ગુજારો કરી લઈશ. કારણ કે મને હવે બસ એક ઠેકાણાની જરૂર હતી. ઘરે બધાને એવું જ કહ્યું હતું કે મને ઘર મળી ગયું છે, પણ અંદરથી હું જાણતો હતો કે આ સાચું નથી. રસ્તે ચાલતા મારા દિલમાં ડર અને આશા બંને ચાલી રહ્યા હતા. હોટેલ પહોંચીને મેં હાથ મોં ધોયું, નાસ્તો કર્યો અને તરત મારી માને ફોન કર્યો. ગઈકાલે જેટલી ઉતાવળમાં તેમની સાથે વાત થઈ હતી, મને ખાતરી હતી કે તેઓ આખો દિવસ પરેશાન રહ્યા હશે. મારી પહેલી રિંગ પર જ તેમણે કોલ ઉપાડ્યો અને હું કંઈ બોલું તે પહેલા તેઓ બોલ્યા, બેટા તું કેમ છે? એક કામ કર, તું પાછો આવી જા. મને તારા વિશે સારું લાગતું નથી. લાગે છે કે કંઈક ખરાબ થવાનું છે. મેં તારા વિશે સારું સપનું પણ નથી જોયું. મેં હસીને કહ્યું, માં પ્લીઝ, મેં તમને એટલે ફોન નથી કર્યો કે તમે મને ટેન્શન આપો. બસ તમારી સાથે શાંતિભરી વાતો કરવી હતી, તમારી તબિયત પૂછવી હતી. તમે ઠીક છો ને? ઘરે બધું ખૈરિયત છે? માએ જવાબ આપ્યો, હા, અહીં બધું ઠીક છે. બસ મને તારી ચિંતા, ખૂબ ચિંતા થાય છે. મારું દિલ કહે છે કે મારો દીકરો ઠીક નથી. જો કોઈ વાત હોય તો મને કહી દે, હું કોઈ ઉપાય કાઢી લઈશ. તું ઠીક ઘરમાં રહે છે ને? કારણ કે મેં તારા માટે સારું સપનું નથી જોયું. હું તરત બોલ્યો, જી માં, બધું ઠીક છે. તમને તો ખબર છે, ચોકીદાર અને ઠેકેદાર સાથે મારી સારી ઓળખાણ થઈ ગઈ છે અને કેટલાક મજૂરો સાથે પણ દોસ્તી થઈ ગઈ છે. અને હા, રાજીવભાઈ પણ અહીં ધંધો કરે છે, તેમની સાથે પણ મુલાકાત થઈ ગઈ છે. અમે બંને હવે સતત સંપર્કમાં છીએ. આ સાંભળીને માં થોડા શાંત થયા અને આમ તેમની વાતો કરવા લાગ્યા. લગભગ 15 મિનિટ સુધી અમે મા દીકરાએ વાતો કરી. પછી કામ પર મોડું થઈ રહ્યું હતું એટલે હું નીકળી ગયો. ફેક્ટરી પહોંચ્યો તો આજે મને 10 મિનિટનો વિલંબ થઈ ગયો હતો. ઉતાવળે અંદર જવા જતો હતો ત્યાં ચોકીદારે મારો હાથ પકડી લીધો અને બોલ્યો, ગઈકાલે તે મને એક વાત સમજાવી હતી. આજે હું તને એક વાત સમજાવવા માંગુ છું. જે લોકો પોતાના કામને પ્રેમ કરે છે, કામ પણ તેમને પ્રેમ કરે છે. જો તું પહેલા જ દિવસે મોડો આવવા લાગીશ તો યાદ રાખજે, અહીં બાકી બધાની તો ઇજ્જત છે, પણ તારી સૌથી ઓછી રહી જશે. આટલું કહીને તે પોતાની જગ્યાએ પાછો ગયો. હું હળવું હસીને અંદર ચાલ્યો ગયો. આજે મારે કપડાં બદલવાના ન હતા એટલે સીધો મારા મશીન પર પહોંચીને કામ શરૂ કરી દીધું. સમય ધીમે ધીમે પસાર થતો ગયો અને આખો દિવસ પોતાની રીતે વીતી ગયો. રાતે લગભગ 10 વાગ્યે કામ પૂરું કરીને હું હોટેલ તરફ આગળ વધ્યો. દિલમાં આશા હતી કે આજે રાજીવભાઈને મળીને રહેવાની જગ્યા મળી જશે. રોજ ફૂટપાથ પર સૂવું હવે શક્ય ન હતું. લાંબી મુસાફરી કરીને હોટેલ પહોંચ્યો તો શુકર હતું કે રાજીવભાઈ હજી આવ્યા ન હતા. મેં ખાવાનો ઓર્ડર કર્યો અને ચૂપચાપ બેસીને મનમાં ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો કે આજે રહેવા માટે કોઈ ઠેકાણું મળી જાય, કારણ કે હવે હું ખરેખર ખૂબ પરેશાન થઈ ગયો હતો. લગભગ 10 મિનિટ પછી મેં જોયું કે સામેથી રાજીવભાઈ આવી રહ્યા હતા અને તેમની સાથે એક નાનું બાળક પણ હતું. હું તરત ઊભો થઈ ગયો, તેમની સાથે ગળે મળ્યો અને બાળકના માથે પ્રેમથી હાથ ફેરવ્યો. તેમણે ખુરશી ખેંચીને બેસતા પૂછ્યું, કામકાજ કેવું ચાલે છે? બધું ખૈરિયત છે? મેં હસતા કહ્યું, જી.
ભગવાનની કૃપાથી બધું ઠીક છે, બસ રહેવાની જગ્યા મળી જાય તો ખૂબ સારું થઈ જશે. રોજ ફૂટપાથ પર સૂવું પડે છે. ઊંઘ પૂરી નથી થતી અને હંમેશા ડર લાગે છે કે ક્યાંક ચોરી ન થઈ જાય. સાંભળ્યું છે કે રાંચીમાં ખૂબ ચોરીઓ થાય છે. તેઓ હળવું હસીને બોલ્યા, આ વાત તે બિલકુલ સાચી કહી. પહેલા જ દિવસે મારો મોબાઈલ અને પાકીટ ચોરાઈ ગયા હતા. ભગવાનની કૃપા હતી કે દુકાનમાં બીજો ફોન અને પૈસા રાખેલા હતા, નહીં તો ખૂબ મુશ્કેલી થઈ જાત. તેમની વાત સાંભળીને મેં અફસોસથી માથું હલાવ્યું. પછી તેઓ બોલ્યા, મેં તારા માટે જગ્યાની વ્યવસ્થા તો કરી લીધી છે, પણ એક ખૂબ મોટી સમસ્યા છે. હું તરત બોલ્યો, ભલે ગમે તેટલી મોટી સમસ્યા હોય રાજીવભાઈ, મને કહો, મને દરેક હાલતમાં મંજૂર છે. ભલે પાણીની તકલીફ હોય, વીજળીની સમસ્યા હોય કે ગેસની, હું દરેક પ્રકારની મુશ્કેલી સહન કરવા તૈયાર છું. બસ મને રહેવા માટે જગ્યા આપી દો. મારી વાત સાંભળીને રાજીવભાઈ થોડીવાર મૌન રહ્યા. પછી મને જોઈને બોલ્યા, માણસ હાલાતથી ખૂબ મજબૂર થઈ જાય છે. તારી હાલત ખરેખર ખૂબ ખરાબ છે, પણ જો દરેક બાબત પર વિચારી વિચારીને તારી જિંદગીની નવી શરૂઆત કર. જે જગ્યાની વાત તારા માટે નક્કી થઈ છે એ એક વિધવા સ્ત્રીનું ઘર છે, પણ લોકોનું કહેવું છે કે એ સ્ત્રી વિશે સારી વાતો નથી. કહેવાય છે કે તેણે કોઈનું ખૂન કર્યું હતું અને પોતાના પતિને છોડીને ક્યાંક ભાગી ગઈ હતી. હવે તેના માથે કોઈ પુરુષનો સાયો નથી. ઘણીવાર તેણે પોતાનું ઘર ભાડે આપવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈ ત્યાં રહેવા માંગતું નથી. બેચારી ખૂબ મજબૂર છે, પણ લોકો તેને જોઈને ડરી જાય છે, પોતાના જીવનો ખતરો સમજે છે. આવી સ્ત્રીઓથી બધા દૂર જ રહે છે. ઉપરથી તેના ઘરમાં કોઈ પુરુષ નથી. હવે તું જાતે નિર્ણય કર. જો તને આમાં કોઈ વાંધો ન હોય તો હું તારી વાત તેની સાથે કરાવી દઉં. મહિનાનું ભાડું 6000 થશે. એક રૂમ, બાથરૂમ, નાનું રસોડું અને નાનો વરંડો. તને ત્યાં ભણાવવા માટે વિદ્યાર્થીઓ પણ મળી જશે. બસ ભાડું સમયસર તે સ્ત્રીને આપવું પડશે. રાજીવભાઈની વાત સાંભળીને હું થોડીવાર મૌન રહ્યો. આ શહેર મારા માટે નવું હતું. અહીંના લોકો પણ અજાણ્યા હતા. જો એ સ્ત્રીએ મને કોઈ મુસીબતમાં ફસાવી દીધું તો હું શું કરીશ? થોડીવાર વિચારીને મેં તેમની તરફ જોઈને કહ્યું, ઠીક છે, જેટલી પણ અજમાઈશ મારા ભાગે આવવાની હશે એ આવશે જ. તમે એ સ્ત્રીને મારી તરફથી હા કહી દો. હું ભાડાનું ઘર લેવા તૈયાર છું. હવે મારાથી રસ્તા પર નથી સુવાતું. મારો બધો સામાન ફેક્ટરીમાં રાખેલો છે. મારા પૈસા અને મોબાઈલ હંમેશા ખિસ્સામાં રહે છે. ખૂબ તકલીફ થાય છે. ઘરે પણ મેં જૂઠું બોલી દીધું છે કે મેં ભાડાનું ઘર લઈ લીધું છે. માં ઘણીવાર વિડીયો કોલ પર ઘર બતાવવાની જીદ કરી ચૂકી છે. હવે હું શું કરું? મારે એ સ્ત્રી સાથે શું લેવા દેવા? અમે બસ એક નાનું કોન્ટ્રાક્ટ બનાવી લઈશું, જેમાં લખીશું કે હું તેને ભાડું આપીશ અને મારી મરજીથી રહીશ. તેનો મારી સાથે કોઈ સંબંધ નહીં હોય. રાજીવભાઈ બોલ્યા, હા, એમ પણ એ બિચારીને બેવજહ બદનામ કરવામાં આવી છે. તે જાતે કહે છે કે તેણે કોઈ ખૂન નથી કર્યું. તેનો કેસ હજી ચાલે છે. જ્યારે ગુનો સાબિત થશે ત્યારે જ ખરો ગુનેગાર ખબર પડશે. હાલ તો તેણે બધું બંધ કરી રાખ્યું છે. તેમની વાત સાંભળીને હું તરત બોલ્યો, તો ચાલો હમણાં જ ત્યાં જઈએ. સવારે હું ફેક્ટરીમાંથી સામાન લઈ લઈશ. પૈસા વગેરે જોઈને મેં કહ્યું, હું આજની રાત અહીં જ ગુજારી લઈશ. મારી વાત સાંભળીને તેઓ બોલ્યા, હમણાં નહીં, તું દિવસે ત્યાં જઈશ. રાતના સમયે તને ઘર નહીં આપે. ખૂબ અડિયલ સ્ત્રી છે. આ વખતે તેના પર ફક્ત આરોપ છે, નહીં તો એ સ્ત્રી ખૂબ ઉચ્ચ ચારિત્ર્યની છે. આખો મહોલ્લો કહે છે કે તેના જેવી ચારિત્ર્ય સ્ત્રી બીજે ક્યાંય નથી જોવા મળી. હંમેશા માથે પડદો રાખીને રહે છે. કોઈ પરાયા પુરુષની સામે ક્યારેય નથી આવતી. બસ મજબૂરીમાં તને પોતાના ઘરમાં જગ્યા આપી રહી છે, નહીં તો તે પણ કોઈ પરિવારને જ આપવા માંગતી. રાજીવભાઈની વાત સાંભળીને હું થોડીવાર મૌન રહ્યો. આ શહેરમાં મારા માટે નવું હતું અને અહીંના લોકો પણ અજાણ્યા હતા. જો એ સ્ત્રીએ મને કોઈ મુસીબતમાં ફસાવી દીધું તો હું શું કરીશ? થોડીવાર વિચાર્યા પછી મેં તેમની તરફ જોઈને કહ્યું, ઠીક છે, જેટલી પણ અજમાઈશ મારા ભાગે આવવાની હશે એ આવશે જ. તમે એ સ્ત્રીને મારી તરફથી હા કહી દો. હું ભાડાનું ઘર લેવા તૈયાર છું. હવે મારાથી રસ્તા પર નથી સુવાતું. મારો બધો સામાન ફેક્ટરીમાં રાખેલો છે. મારા પૈસા અને મોબાઈલ હંમેશા ખિસ્સામાં રહે છે. ખૂબ તકલીફ થાય છે. ઘરે પણ મેં જૂઠું બોલી દીધું છે કે મેં ભાડાનું ઘર લઈ લીધું છે. માં ઘણીવાર વિડીયો કોલ પર ઘર બતાવવાની જીદ કરી ચૂકી છે. હવે હું શું કરું? મારે એ સ્ત્રી સાથે શું લેવા દેવા? અમે બસ એક નાનો કોન્ટ્રાક્ટ બનાવી લઈશું, જેમાં લખશું કે હું તેને ભાડું આપીશ અને મારી મરજીથી રહીશ. તેનો મારી સાથે કોઈ સંબંધ નહીં હોય. રાજીવભાઈ બોલ્યા, હા, એમ પણ એ બિચારીને બેવજહ બદનામ કરવામાં આવી છે.
તે જાતે કહે છે કે તેણે કોઈ ખૂન નથી કર્યું, તેનો કેસ હજી ચાલે છે. જ્યારે ગુનો સાબિત થશે ત્યારે જ ખરો ગુનો ખબર પડશે. હાલ તો તેણે બધું બંધ કરી રાખ્યું છે. તેમની વાત સાંભળીને હું તરત બોલ્યો, તો ચાલો હમણાં જ ત્યાં જઈએ. સવારે હું ફેક્ટરીમાંથી સામાન લઈ લઈશ. પૈસા વગેરે જોઈને મેં કહ્યું, હું આજની રાત અહીં જ ગુજારી લઈશ. મારી વાત સાંભળીને તેઓ બોલ્યા, હમણાં નહીં, તું દિવસે ત્યાં જઈશ. રાતના સમયે તેને ઘર નહીં આપે. ખૂબ અડિયલ સ્ત્રી છે. આ વખતે તેના પર ફક્ત આરોપ છે, નહીં તો એ સ્ત્રી ખૂબ ઉચ્ચ ચારિત્ર્યની છે. આખો મહોલ્લો કહે છે કે તેના જેવી ચારિત્ર્ય સ્ત્રી બીજે ક્યાંય નથી જોવા મળી. હંમેશા માથે પડદો રાખીને રહે છે. કોઈ પરાયા પુરુષની સામે ક્યારેય નથી આવતી. બસ મજબૂરીમાં તને પોતાના ઘરમાં જગ્યા આપી રહી છે. નહીં તો તે પણ કોઈ પરિવારને જ આપવા માંગતી હતી. તેમની વાત સાંભળીને હું ચૂપ થઈ ગયો. ભાગ્યની ગતિ ક્યારેય નથી થંભતી. આખી રાત કેમને કેમ ગુજારી લીધી. બીજા દિવસે સવાર નવી આશાઓ સાથે રોશન થઈ. હું એ જ સ્ત્રીના ઘરે જવા માંગતો હતો, પણ રાજીવ ભાઈએ ફોન કરીને સૂચના આપી હતી, બપોરે 2 વાગ્યા સુધી આવી જજે, તે તને મળશે. હું ફેક્ટરી ગયો અને લગભગ 2 વાગ્યે જ્યારે ઠેકેદાર આવ્યો ત્યારે હું મારી અરજી લઈને તેની સામે હાજર થઈ ગયો. તે ખૂબ સારો માણસ હતો. તેણે તરત જ પરવાનગી આપી દીધી. બરાબર 2 વાગ્યે હું એ વિધવા સ્ત્રીના મકાન સુધી પહોંચી ગયો. દિલમાં ડર પણ હતો કે ક્યાંક કોઈ મુશ્કેલી ન થઈ જાય, પણ આશા હતી કે બધું ઠીક રહેશે. મારે આ વાતોમાં નહોતો પડવું. મને તો બસ મારી નોકરી જોઈએ હતી. મેં દરવાજે ટકોર કરી તો અંદરથી અવાજ આવ્યો, થોભો, હું આવું છું. એ અવાજ સાંભળીને હું એક ક્ષણ માટે થંભી ગયો. દરવાજો ખુલ્યો તો મારી નજર તેના પર પડી. માથે ઓઢણી ઓઢેલી, સાદગીમાં લપેટાયેલી એ સ્ત્રી. હું ફાટેલી આંખો વડે તેને જોતો રહી ગયો. એવું લાગ્યું જાણે આકાશ મારા માથે પડી ગયું હોય, જમીન મારા પગ નીચેથી સરકી ગઈ હોય એવું લાગ્યું. શું આ કોઈ ચમત્કાર હતો કે મારી આંખોનો ભ્રમ? મારી સામે એક મૃત વ્યક્તિ જીવતી ઊભી હતી. મારા મોંમાંથી ધીમે ધીમે નીકળ્યું, તમે જીવતા છો? તે પણ હક્કાબક્કા થઈ ગઈ, જાણે શરીરમાં જીવ જ ન રહ્યો હોય. હું કંઈ બોલું તે પહેલા તે દરવાજો બંધ કરવા લાગી, પણ હું અંદર ગયો અને તેનો હાથ પકડીને બોલ્યો, તમે જીવતા છો? તો પછી એ બધું શું હતું? અંતિમ સંસ્કાર, ખબરો, બધું જૂઠું હતું? તે રડતા રડતા અંદર જવા લાગી, પણ મેં તેને રોકી લીધી. પછી રડતા રડતા તેણે જે કહ્યું તે સાંભળીને હું દંગ રહી ગયો. ખરેખર મારી બુવાએ પોતાના પતિને પોતાના હાથે મારી નાખ્યો હતો, કારણ કે તે માણસ નહોતો, એક રાક્ષસ હતો. તે તેમના પર હુમલો કરવાનો હતો અને બચાવમાં તેમણે તેના પર વાર કર્યો. એ જ પળે તે મરી ગયો. ડરના મારે તે રડતા રડતા અમારા ઘરે આવી. મારી માં ડરી ગયા અને પિતાજીની વાત સાંભળ્યા વિના તેમણે બુવાને ઘરમાંથી કાઢી નાખ્યા. 3 કલાક પછી ખબર આવી કે તેમનો અકસ્માત થયો અને હોસ્પિટલમાં તેમની લાશ મળી. હાલત ખૂબ ખરાબ હતી, એટલે અમે એ જ રાતે તેમનો અંતિમ સંસ્કાર કરી દીધો. બીજા દિવસે કેસ નોંધાયો, પણ તે પણ ત્યાં જ બંધ થઈ ગયો, કારણ કે જેને ખૂન કર્યું હતું તે જાતે જ મરી ગઈ હતી. બુવાએ કહ્યું, જ્યારે તારી માએ મને ઘરમાંથી કાઢી ત્યારે મારા ભાઈએ પોતાના એક મિત્રને મારી પાસે મોકલ્યો. તેમણે અગાઉથી બધું નક્કી કરી લીધું હતું. એ કોઈ બીજાની લાશ હતી, જેને મારી લાશ તરીકે બતાવીને બાળી નાખવામાં આવી અને મને એ જ રાતે વારાણસી મોકલી દેવામાં આવી. મને યાદ છે, જ્યારે મેં પિતાજી સાથે વારાણસી જવાની વાત કરી હતી ત્યારે તેઓ ખૂબ નારાજ થયા હતા. તેમણે કહ્યું હતું, તું ત્યાં નહીં જઈશ, કોઈ જરૂરી નથી, ત્યાંનું વાતાવરણ તારા માટે ઠીક નથી. પણ એ સમયે હું મારી જીદ પર અડગ રહ્યો. ખબર નહીં કેમ મને લાગ્યું કે ત્યાં જઈને જ હું કેટલીક સચ્ચાઈઓ સમજી શકીશ. અને ખરેખર જ્યારે હું ત્યાં પહોંચ્યો તો જે સામે આવ્યું તેનાથી મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મેં તેમને ગળે લગાવ્યા અને અમે બંને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. તેમણે ભૂલ કરી હતી, પણ એ ભૂલની પાછળ એક મજબૂરીની દિવાલ હતી. પોતાના બચાવમાં કોઈની જાન લેવી પાપ છે, પણ જ્યારે હાલાત માણસને ખૂણામાં ધકેલી દે છે ત્યારે ઘણીવાર સારા ખરાબની રેખા અસ્પષ્ટ થઈ જાય છે. છતાં એ દિવસે મેં એક વાત સમજી, મોત જ્યારે લખેલું હોય ત્યારે જ આવે છે. ન તો કોઈ તેનાથી આગળ ભાગી શકે, ન પછી રોકી શકે. એ ઘટના પછી હું બુવાની સાથે રહેવા લાગ્યો. પિતાજીથી અલગ થઈને મેં તેમને સમજાવ્યું હતું, હવે હું તમારી સાથે નહીં રહું. તેમણે ખૂબ ના પાડી, કહ્યું, તું ચિંતા ન કર, હું તારા ખર્ચા માટે પૈસા મોકલતો રહીશ. પણ મેં તેમની વાત ન માની. હું ત્યાં એક ભાડુઆતની જેમ જ રહેવા લાગ્યો. ધીમે ધીમે ત્યાં કામ કરતા કરતા 3 વર્ષ વીતી ગયા. હવે જિંદગી કંઈક પાટે ચડી ગઈ. માં ઈચ્છતા હતા કે હું લગ્ન કરું, પણ મેં સ્પષ્ટ કહી દીધું, હું રાંચીમાં જ રહીશ.
આજ મારી દુનિયા છે. અમે 3 ભાઈઓ છીએ, એક માં પિતાજી સાથે અને બીજો બુવાની સાથે. બધા પોતપોતાની જવાબદારીઓ નિભાવી રહ્યા છે. જિંદગીએ શીખવ્યું છે કે સંબંધોની સાચી કિંમત તે જ સમજે છે જે સમયના તોફાનોમાંથી પસાર થયો હોય. માણસે હંમેશા પોતાના સંબંધોની કદર કરવી જોઈએ, કારણ કે જ્યારે ખરાબ સમય આવે છે ત્યારે એ જ સંબંધો આપની સાથે ઊભા રહે છે. આજે મને સુકૂન છે કે મારા પિતાજીએ એ સમયે જે કર્યું તે સાચું હતું. તેમણે પોતાની બહેનને બચાવી, તેની ઇજ્જતને સુરક્ષિત રાખી. ભૂલો માણસથી થાય છે, પણ જો સંબંધોની નિયત સાફ હોય તો ભગવાન પણ માફ કરી દે છે. આખરે હું બસ એટલું જ કહી શકું, લોહીનો સંબંધ ક્યારેય પરાયો નથી થતો. સમય ગમે તેટલી દૂરીઓ બનાવે, પણ જ્યાં સુધી દિલમાં અપનાપણું જીવંત છે ત્યાં સુધી દરેક સંબંધ અમર રહે છે. આ વાર્તા એક ભાવનાત્મક અને નાટકીય કથા છે જે સંબંધો, મજબૂરીઓ અને જીવનની અજમાયશોની વાત કરે છે. જો તમે આ વાર્તા વિશે તમારો અભિપ્રાય જણાવવા માંગો છો તો કૃપા કરીને શેર કરો. જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો, જેથી તમને નવી વાર્તાઓની સૂચના તરત મળે. ધન્યવાદ.